હેલો મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે એકદમ નવી અને યુનિક જ વાનગી શેર કરવા જઈ રહી છું. તો મિત્રો, આ વાનગી એક મેક્સિકન વાનગી છે, પણ તેને આજે આપણે ગુજરાતી ટેસ્ટ આપીને એકદમ ગુજરાતી સ્ટાઇલમાં જ બનાવીશું. તો મિત્રો, આ મેક્સિકન ક્વિસાડિલાની વાનગી એકદમ સરળતાથી બનીને તૈયાર થાય છે અને તેને બનાવવામાં બહુ વધારે મહેનત પણ નથી લાગતી અને તેના સ્વાદની તો હું શું વાત જ કરું. તે એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે કે તમને પિઝાનો સ્વાદ પણ ભૂલાવી દેશે. જો તમારા ઘરમાં નાના બાળકો હશે તો બાળકોને તો આ વાનગી બહુ જ પસંદ આવવાની છે અને નાનેથી લઈને મોટા સુધીના બધાને ભાવે તેવી સરસ અને સ્વાદિષ્ટ આ વાનગી બનીને તૈયાર થાય છે. તો મિત્રો, એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો આપણે મેક્સિકન ક્વિસાડિલાની વાનગી બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ટોર્ટિલાનો લોટ બાંધીશું. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલો રોટલી આપણે જે બનાવીએ છીએ તે રોટલીનો લોટ લઈ લીધેલો છે અને તેમાં મેં અડધી વાટકી જેટલો મેંદો ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને આપણે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું. જો તમારી પાસે બેકિંગ પાવડર ના હોય તો તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એટલે કે તેલ ઉમેરીશું અને તેને આપણે આવી રીતે સરસથી મોણ આપી દઈશું. અને હવે આપણે થોડું હુંફાળું હોય એવું ગરમ કરીને પાણી લઈ લઈશું અને તે પાણીમાં જ આપણે આ ટોર્ટિલાનો લોટ બાંધીશું. આ ટોર્ટિલાને મેક્સિકન ડિશમાં ખાલી મેંદાથી જ બનાવવામાં આવે છે, પણ હું અહીંયા ગુજરાતી સ્ટાઇલમાં બનાવું છું એટલે મેં અહીંયા ઘઉંનો રોટલીનો લોટનો પણ ઉપયોગ કર્યો છે. જો તમે ચાહો તો ખાલી મેંદાથી પણ આ ટોર્ટિલા બનાવી શકો છો. તો હવે આપણો ટોર્ટિલાનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે તેમાં ફરીથી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને આપણે સરસ રીતે તેને ફરી પાછો આવી રીતે મસળી લેશું. તો હવે આપણે લોટને આવી રીતે ઢાંકી દઈશું અને લગભગ 1 કલાક જેવું લોટને રહેવા દઈશું. તો હવે 1 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે લોટને આવી રીતે ફરી પાછો મસળી લેશું અને હવે આપણે તેમાંથી નાની નાની રોટલીઓ બનાવશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે 10 થી 15 મિનિટ પણ લોટને રાખીને તેની આવી રીતે રોટલીઓ વણી શકો છો. મેં અહીંયા એક નાનું એવું લુવું લઈ લીધેલું છે અને તમે જોઈ રહ્યા છો હું તેને રોટલીની જેમ જ વણી રહી છું. તમે જેટલા આ ટોર્ટિલાને પતલા વણી શકો તેટલા આપણે પતલા વણવાના છે. જેટલા વધારે પતલા આપણે વણીશું તેટલા જ આપણા ટોર્ટિલા સરસ એવા બનીને તૈયાર થશે. તો મેં એક આવી રીતે વણી લીધેલી છે અને હવે હું આવી જ રીતે બધા ટોર્ટિલાને પતલા પતલા વણીને તેની રોટલીઓ તૈયાર કરી લઈશ. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા ટોર્ટિલાની રોટલીઓ આવી રીતે વણીને તૈયાર કરી લીધેલી છે. તો હવે આપણે બધી ટોર્ટિલાની રોટલીઓને શેકવાની છે. તો મેં પહેલેથી જ આવી રીતે તવી ગરમ કરવા માટે રાખી દીધેલી હતી અને હવે આપણે તેમાં એક રોટલી આવી રીતે શેકવા માટે રાખી દઈશું અને તેને આપણે બંને બાજુ પલટાવીને 20-20 સેકન્ડ જેટલી જ શેકવાની છે. આપણે આ રોટલીઓને વધારે નથી શેકવાની. આપણે 20 થી 25 સેકન્ડ જેટલું એક બાજુ શેકીશું અને બીજી બાજુ પણ આપણે 20 થી 25 સેકન્ડ જેટલું જ શેકીશું અને તેવી જ રીતે આપણે બધી ટોર્ટિલાની રોટલીઓને શેકીને તૈયાર કરી લઈશું.
તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે 20-20 સેકન્ડ જ શેકવાની છે, વધારે નથી શેકવાની. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી ટોટીલાની રોટલીઓને આવી રીતે શેકીને તૈયાર કરી લીધેલી છે અને હવે હું તેને આવી રીતે એક કપડામાં વીંટાળીને ઢાંકીને મૂકી દઈશ સાઈડમાં. અને હવે આપણે આ ટોટીલામાં ભરવા માટેનું સ્ટફિંગ રેડી કરીશું. તો તેના માટે આપણે અહીંયા 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ઉમેરી દઈશું એક કઢાઈમાં અને તેને ગેસ ઉપર રાખી દઈશું. અને હવે આપણે તેમાં 1 વાટકી જેટલી ઝીણી સમારેલી કોબી ઉમેરીશું. જો તમે કાંદા લસણ ખાતા હોય તો તમે કોબીની જગ્યાએ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા કોબીઝનો ઉપયોગ કરેલો છે, હું અહીંયા ડુંગળીનો ઉપયોગ નથી કરી રહી. જો તમે ખાતા હોય તો તમે ઉપયોગ કરી શકો છો. અને હવે અહીંયા મારી પાસે 3 કલરના કેપ્સિકમ છે, તો હું 3 કલરના કેપ્સિકમને આવી રીતે મેં ઝીણા ઝીણા કટ કરી લીધેલા હતા અને હવે મેં તેને આવી રીતે કઢાઈમાં ઉમેરી દીધેલા છે. અને હવે આપણે તેને હાઈ ફ્લેમ પર સાંતળી લઈશું. આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. અને હવે આપણે તેમાં 2 વાટકી જેટલા મકાઈના દાણા ઉમેરીશું. જેમ બને તેમ આપણે મકાઈના દાણાની ક્વોન્ટિટી વધારે રાખીશું. મકાઈના દાણાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે, તો આપણે મકાઈના દાણા વધારે ઉમેરીશું. મકાઈને મેં પહેલેથી જ બાફી લીધેલી હતી, તો આપણે બાફેલી મકાઈનો જ ઉપયોગ કરીશું. હવે મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લઈ લીધેલું છે અને પનીરને પણ હું આવી રીતે ખમણીને ઉમેરી દઈશ. પનીર ઉમેરીને આપણે ફરી પાછું બધું સરસ એવું મિક્સ કરી લઈશું. તો હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટાને પહેલેથી જ બાફીને રાખેલા હતા. તે બટેટાને હું આવી રીતે ખમણીને ઉમેરી દઈશ. જો તમે ચાહો તો બટેટાને મેશરની મદદથી મેશ કરીને પણ ઉમેરી શકો છો, પણ હું અહીંયા આવી રીતે ખમણીને લઈ રહી છું. તો હવે આપણે બધું ફરી પાછું મિશ્રણમાં મિક્સ કરી દઈશું. તો આ આપણું સ્ટફિંગ જોતાં જ કેટલું સરસ દેખાઈ રહ્યું છે. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને હવે આપણે તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે પણ ઉમેરી શકો છો. જો બાળકો માટે બનાવતા હોય તો તમારે ચીલી ફ્લેક્સની માત્રા થોડી ઓછી રાખવી. તો હવે આપણે અહીંયા ઝીણા સમારેલા કોથમીરના પાન આવી રીતે ઉપરથી ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે મિશ્રણ બધું સરસ એવું મિક્સ કરી લઈશું. તો હવે આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ કલરફુલ એવું આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ટોટીલા પર લગાવવા માટેનો સોસ બનાવીશું. તો તેના માટે અહીંયા આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લઈ લઈશું અને તેમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું માયોનીઝ ઉમેરી દઈશું. અને હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ગરમ મસાલા પાવડર ઉમેરી દઈશું અને બધું સરસ એવું ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે હવે આપણો ટોટીલા ઉપર લગાવવા માટેનો સોસ બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા આવી રીતે ટોટીલા લઈ લઈશું અને તેના ઉપર આપણે આવી રીતે જે સોસ બનાવ્યો છે તે સોસને આપણે આવી રીતે સ્પ્રેડ કરી દઈશું અથવા તો લગાવી દઈશું ટોટીલા ઉપર. જો તમે ચાહો તો આ સોસની જગ્યાએ તમે લીલા ધાણા મરચાંની ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો. તો સોસ લગાવાઈ જાય પછી આપણે જે સ્ટફિંગ બનાવીને રેડી કરેલું છે તે સ્ટફિંગ આપણે લઈ લઈશું અને આવી રીતે આપણે અડધી સાઈડમાં
તે સ્ટફિંગને આવી રીતે ભરી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી રીતે આપણે અડધી બાજુમાં જ આવી રીતે સ્ટફિંગને સ્પ્રેડ કરીશું। આપણે આખી રોટલીમાં સ્ટફિંગને સ્પ્રેડ નથી કરવાનું। જો તમે ચાહો તો આખી રોટલીમાં પણ સ્ટફિંગ ભરીને રેડી કરી શકો છો, પણ હું અહીંયા હાફમાં જ લગાવી રહી છું। અને હવે આપણે તેના ઉપર આવી રીતે મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી દઈશું। તમે ચાહો તો વધારે કે ઓછું તમે તમારા હિસાબે ચીઝને ઉમેરી શકો છો। આ રેસીપીમાં જો ચીઝ વધારે હશે તો તેનો સ્વાદ વધારે સારો આવશે। તમે ચાહો તો વધારે અથવા તો ઓછું તમારા હિસાબે તમે ઉમેરી શકો છો। તો હવે આપણે ફરી પાછી તવીને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું। તવી ગરમ થાય એટલે હવે આપણે તેની ઉપર આવી રીતે થોડું એવું ઘી લગાવી દઈશું। તમે ચાહો તો બટર પણ લગાવી શકો છો અથવા તો તેલ પણ લગાવી શકો છો। હું અહીંયા ઘીમાં બનાવી રહી છું। હું બાળકો માટે બનાવી રહી છું એટલે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે। તો હવે આપણે આવી રીતે બંને ટોટીલા સ્ટફિંગ ભરેલા આવી રીતે તવી ઉપર રાખી દઈશું અને તેની ઉપર પણ આપણે આવી રીતે થોડું થોડું ઘી સ્પ્રેડ કરીને લગાવી દઈશું। તો હવે એક સાઈડ બરાબર આવું શેકાઈ જાય એટલે હવે આપણે તેની સાઈડને ચેન્જ કરી દઈશું અને બીજી તરફ પણ આપણે આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી ટોટીલાને સ્ટફિંગ ભરેલી રોટલીને આવી રીતે બીજી બાજુ પણ શેકી લઈશું। તો હવે આવી રીતે શેકાઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં આવી રીતે કાઢી લઈશું। તો આપણા એકદમ સરસ અને સ્વાદિષ્ટ એવા કિસાડીલા બનીને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ અને સ્વાદિષ્ટ એવા આપણા કિસાડીલા બનીને તૈયાર થઈ ગયા છે। તો મારી રેસીપીથી આ મેક્સિકન ડિશને એકવાર ગુજરાતી સ્ટાઇલમાં જરૂરથી બનાવજો। મારી ખાતરી છે કે ઘરમાં બધાને આ રેસીપી અને આ વાનગી જરૂરથી પસંદ આવશે। બાળકોને તો બહુ જ પસંદ આવશે। તો બાળકો માટે એકવાર આ વાનગી જરૂરથી ટ્રાય કરજો। તો ફરી મળીએ નવી રેસીપી સાથે। તો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને આવી અવનવી વાનગીઓ જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો મારા વિડીયોઝને તમારા ફેમિલી ફ્રેન્ડમાં શેર કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય, જય સ્વામિનારાયણ। ફરી મળીએ નવી રેસીપી સાથે।